પામ ઓઇલનો ઉપયોગ આજકાલ બધા જ પ્રકારના ફૂડ પેકેટ્સમાં કરવામાં આવી રહ્યો છે, જેવા કે વેફર, બિસ્કિટ, નૂડલ્સ, બ્રેડ્સ, ચોકલેટ્સ, આઈસ્ક્રીમ. અને સાથે સાથે પામ ઓઇલનો ઉપયોગ સાબુ, ટૂથપેસ્ટ અને લિપસ્ટિક, મેકઅપ્સ જેવા કોસ્મેટિક આઇટમ્સમાં પણ કરવામાં આવે છે. યુએસએમાં પામ ઓઇલ ટોટલી બેન છે. એના માટે સેમ કંપની જે યુએસએમાં ફૂડ મેન્યુફેક્ચર કરે છે ત્યાં પામ ઓઇલનો ઉપયોગ નથી થતો, જ્યારે સેમ કંપની જ્યારે ઇન્ડિયામાં એમના ફૂડ પેકેટ્સ મેન્યુફેક્ચર કરે છે ત્યાં પામ ઓઇલનો યુઝ કરવામાં આવે છે. નાવડેઝ પામ ઓઇલ ઇઝ કિલિંગ ઇન્ડિયા. 1990ના સર્વે પ્રમાણે પામ ઓઇલ માટે ઇન્ડિયા આત્મનિર્ભર દેશ હતો, જ્યારે 2021ના સર્વે પ્રમાણે ઇન્ડિયા વિશ્વનો સૌથી મોટો પામ ઓઇલનો ઇમ્પોર્ટ કરતો દેશ બન્યો છે. ભારત આખા વર્ષમાં 50,000 કરોડનું પામ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. પામ ઓઇલના વધતા ઉપયોગના પરિણામ રૂપે આજે ભારતમાં 50 વર્ષથી નાની ઉંમરમાં રોગોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 50% પણ વધી રહ્યું છે. આવી રીતે હૃદયરોગની બીમારીઓની સાથે સાથે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલનું લેવલ વધવું અને શરીરના વજનમાં વધારો થવા જેવા રોગો પણ સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે. તો પામ ઓઇલથી થતા નુકસાનથી કેવી રીતે બચવું જોઈએ? તો કોઈ પણ ફૂડ પેકેટ્સ ખરીદતા પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ્સ ચેક કરો. જો મેઇન 3 ઇન્ગ્રીડિયન્ટ્સમાં પામ ઓઇલ મેન્શન કરેલું હોય તો એ ફૂડ પેકેટ્સ ખરીદવા અવોઇડ કરવા જોઈએ, અથવા તો મેક્સિમમ બને ત્યાં સુધી મહિનામાં 1 થી 2 વાર જ એમનો યુઝ કરવો જોઈએ. અને બીજું, રોજિંદા જીવનમાં લીલા શાકભાજીઓ અને તાજા ફળોનો એડ કરવો જોઈએ. તો ચાલો સાથે મળીને સ્વાસ્થ્યનું રક્ષણ કરીએ અને હેલ્ધી બનીએ.